નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો છીપડી ગામે કઠલાલ તાલુકાના છીપડી ગામે છેલ્લા 8-10 વર્ષથી બોડિયાવાડી માના સેવક તેમજ પૂજક એવા ધર્મેશભાઈ રાવલ દ્વારા મંદિરના નવનિર્માણ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સતત 3 દિવસ સુધી કાર્યક્રમની વણઝાર વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા। છીપડી ગામે આવેલ ખેતરની વાડીમાં આવેલ માતાજીના મઢમાં માની ધર્મેશભાઈ ઉપર માતાજીની અસીમ કૃપા હોવાથી છેલ્લા 8-10 વર્ષથી દર રવિવારે આ માતાજીના મઢમાં બેસી લોકોના દુઃખ દર્દ તેમજ સમસ્યાઓનું નિવારણ કરવામાં આવે છે। ત્યારે 3/3/2018-19માં આ માતાજીના મઢની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારબાદ દિન પ્રતિદિન ભક્તોની શ્રદ્ધા તેમજ આસ્થાને લઈને સતત 10 વર્ષથી આ ભક્તોના દુઃખ અને દૂર કરવાને લઈને દર રવિવારે અહીં લગભગ 100થી 150 ભક્તો પધારે છે। અહીં માતાજીના મઢમાં ધર્મેશભાઈની સાથે તુષાર પ્રજાપતિ, અતુલભાઈ, નરેન્દ્રભાઈ, યશભાઈ, દશરથભાઈ, કેતન પટેલ, સંદીપ ચુડાસમા, જયંતિ પ્રજાપતિ, મોન્ટુ ડાબી, ભાવેશભાઈ પ્રજાપતિ, દીપક ઝાલા જેવા સેવકો દર રવિવારે નિસ્વાર્થ સેવા આપે છે। આમ છીપડી ગામે છેલ્લા 10 વર્ષથી આ માતાના મઢમાં માના સેવક એવા ધર્મેશભાઈ ગોવિંદ પ્રસાદ રાવલ દ્વારા બોડિયાવાડી માની અસીમ કૃપાથી લોકોની શારીરિક, માનસિક અને સંતાન પ્રાપ્તિ જેવી તેમજ ધંધાકીય નિષ્ફળતા જેવી અનેકો તકલીફો દૂર કરવામાં આવે છે। અહીં દૂર દૂરથી ભક્તો આવે છે, જેમાં પુણે, સુરત, વડોદરા, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ જેવા વિવિધ શહેરોમાંથી અહીં માના આશીર્વાદ લેવા તેમજ દુઃખ દર્દ દૂર કરવા ભક્તો પધારે છે। આવા પવિત્ર ધામમાં ભક્તોની શ્રદ્ધા તેમજ આસ્થાને લઈને ધર્મેશભાઈ રાવલ દ્વારા માની કૃપાથી એક સુંદર મંદિરનું નવનિર્માણ કરાતા તેની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સતત 3 દિવસ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। પ્રથમ દિવસે 1/3/2024 શુક્રવારના રોજ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા, સતચંડી યજ્ઞ તેમજ હવન કરવામાં આવ્યા હતા। બીજા દિવસે 2/3/2024 શનિવારે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નિજ મંદિરેથી બગીમાં એટલે ઘોડાગાડીમાં બોડિયાવાડીમાં, જોગણી માતા, મિલણીમાં, ઝોપડી માતા, ચિખોતર માતા, વીરદાદા, પૂર્વજ દાદાને બિરાજમાન કરી ભવ્ય શાનદાર શોભાયાત્રા છીપડીનગરમાં કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં ખૂબ જ ખ્યાતિ મેળવેલ એવા મયંક રાઠોડ તેમજ હિરલ રાવલ જેવા કલાકારો દ્વારા લાઈવ ડીજેના તાલે રમઝટ જમાવી હતી, જેને લઈને મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયેલ નાના મોટા સૌ કોઈ ગરબા ડાન્સ કરી રંગેચંગે નીકળેલ વિશાળ શોભાયાત્રામાં મન મૂકીને આનંદ વિભોર થતા જોવા મળ્યા હતા। ધર્મેશભાઈ તરફથી સતત નિજ માની સેવામાં નિસ્વાર્થ સેવા આપતા એવા માના પરિવાર બનેલા યુવકો તેમજ નાના મોટા સૌ કોઈ પુરુષો માટે ગુલાબી કુર્તો, સફેદ પાયજામો તેમજ ગુલાબી સાફાના પહેરવેશમાં એક જ ડ્રેસ કોડમાં તેમજ મહિલાઓને ગ્રીન સાડીમાં એક સમાન જોતા સૌ કોઈ મંત્રમુગ્ધ થતા જોવા મળ્યા હતા। આમ બીજા દિવસે નીકળેલ શોભાયાત્રામાં ભુવાજી પણ સુંદર પહેરવેશમાં સુશોભિત ગાડી ઉપર બિરાજમાન રાજાની જેમ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ત્યારે પુષ્પ વિમાનની જેમ ડ્રોન દ્વારા ઉપર આકાશમાંથી ગુલાબના ફૂલોની પાંખડીઓની શોભાયાત્રા બિરાજમાન બગીમાં દેવી દેવતાઓ સાથે શોભાયાત્રામાં જોડાયેલ ભક્તો ઉપર ભુવાજી ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। આમ બીજા દિવસે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા છીપડીનગરમાં કાઢવામાં આવી હતી। ત્યારે ત્રીજા દિવસે પણ એટલે 3/3/2024 રવિવારના રોજ અંતિમ દિવસે હવનની પૂર્ણાહુતિ ગ્રામજનો તેમજ પધારેલ ભક્તો માટે ભવ્ય પ્રસાદ રૂપે ભોજન એટલે કે ભંડારો કરવામાં આવ્યો હતો અને રાત્રે માનો લીલડો માળવો પણ યોજવામાં આવ્યો હતો। આમ સતત 3 દિવસ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમો નવનિર્માણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હર્ષોલ્લાસ સાથે યોજાયા હતા। આ માના મઢે ભુવાજી, સેવકો, ગ્રામજનો તેમજ ભક્તજનો સાથે મળીને દર વર્ષે સ્થાપના દિને નવચંડ યજ્ઞ પણ કરવામાં આવે છે। અહીં ભક્તોના જણાવ્યા મુજબ બોડિયાવાડીમાં હાજર હોય, જેને લઈને પુણેના ત્રિપાઠીજી જેઓનો ધંધો રોજગાર બિલકુલ ઠપ થઈ ગયો હતો, પણ અહીં આવી માની કૃપાથી આજે તેઓ સુખ સમૃદ્ધિવાળું જીવન જીવે છે। ત્યારે ભરકુંડા ગામના રાજુભાઈ જેઓના લગ્ન જીવનને 45 વર્ષ પૂર્ણ થઈ ગયા બાદ પણ કોઈ સંતાન ન હતું અને ડૉક્ટરોએ પણ આ દંપતીને સંતાન પ્રાપ્તિ નહીં થાય તેવું જણાવેલ। ત્યારે તેઓ પણ અહીં માના દર્શને આવતા અને ભુવાજી એવા ધર્મેશભાઈ દ્વારા માને અરજ કરાતા વર્ષો બાદ તેઓના ઘરે પારણું બંધાયું અને તેઓને સંતાન પ્રાપ્તિ થઈ। ત્યારે તુષારભાઈના માતાજીને અનેક શરીરમાં સ્વાસ્થ્યની તકલીફો હતી, તેઓને પણ દવાની સાથે દુવાની સલાહ મળતા તેઓ દ્વારા માના મઢે આવતા તેઓની માતાજી પણ
તેઓની આજે પણ નિરોગી અને શરીરે સ્વસ્થ એવું જીવન જીવી રહ્યા છે. આમ માના સેવક એવા ધર્મેશભાઈ રાવલ બુવાજીના સાનિધ્યમાં અને ભક્તોની જેની ઉપર અપાર ભક્તિભાવ છે એવા મા બોડિયાવાડી માતાજીના મંદિરના નવનિર્માણ તેમજ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સતત 3 દિવસીય વિવિધ કાર્યક્રમોની વણઝારને લઈને સમગ્ર વાતાવરણ જાણે છીપડી ગામમાં ભક્તિમય બનેલ હોય તેવું જોવા મળ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરાગ મહેતા. હાલ આપણે છીપડી ગામ સ્થિત છે. આપણે મેં દ્રશ્યમાં બતાવ્યું એવું કહેવાય છે બોડિયાવાડી જોગણી માતાના ભક્ત એવા ધર્મેશભાઈ જેઓ છેલ્લા 8 થી 10 વર્ષથી લોકોના દુઃખ દૂર કરે છે. દર રવિવારે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે અને કહેવાય છે કે નિસંતાનોને સંતાન પણ મળેલા છે અને અહીં આગળ જેનું અનેક દેવું થઈ ગયું હતું, ધંધાર્થે ટોટલી નાકામયાબ થઈ ગયા હતા, એ લોકોને પણ કામયાબી સફળતા મળેલી છે. તો એવા આ ધર્મેશભાઈ બુવાજી દ્વારા માતાજીની અસીમ કૃપાથી એક નવા મંદિરના નવનિર્માણનું કાર્ય ઘણા સમયથી ચાલતું હતું, જે પૂર્ણ થવાને લઈને તારીખ 1, 2 અને 3 આ 3 દિવસ ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. એમાં બીજી તારીખે ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી, જે આપણે મેં દ્રશ્યમાં બતાવ્યું. અને 3 દિવસ વિવિધ નવચંડી યજ્ઞ, સત્યંગ ચંડી યજ્ઞ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ આ બુવાજી દ્વારા અનેક લોકોના દુઃખ દર્દ દૂર કરવાને લઈને, ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને લઈને આ એક સુંદર નવનિર્માણ મંદિર પામેલું છે, આકાર પામેલું છે. અને જેની અંદર માતાજીને બિરાજમાન કરવામાં આવશે, વિવિધ દેવી દેવતાઓને બિરાજમાન કરવામાં આવશે. અને આ જગ્યા જે આપણે દ્રશ્યમાં બતાવી તે જગ્યાએ અનેક લોકો જેવા કે પૂણા છે, વડોદરા છે, અમદાવાદ છે જેવી અનેક સિટીમાંથી, શહેરોમાંથી, બહારથી, વિદેશથી પણ અહીં ભક્તો પોતાની તકલીફો લઈને આવ્યા છે અને તેઓના દુઃખ દર્દ દૂર થયા છે. અહીં આગળ એમના સેવકો પણ છે જેઓ નિઃશુલ્ક પોતાનું કામ ધંધો છોડીને દર રવિવારે સેવા આપે છે. એવા આ પવિત્ર ધામની અંદર સતત 3 દિવસના ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આપણે મેં દ્રશ્યમાં બતાવ્યું. હવે આગામી સમયની અંદર આ છીપડી ગામની અંદર નવનિર્માણ જે દેવસ્થાનનું આકાર લીધેલો છે એની અંદર માતાજીને બિરાજમાન કરવામાં આવશે. વિરાંગ મહેતા, મહેમદાવાદ. નામ છે, શું પરિચય છે તમારો, અને આજે જે આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એ વિશે શું કહેવા માંગો છો? મારું નામ તુષાર પ્રજાપતિ છે. હું અમદાવાદનો વતની છું અને હું આ મંદિરે ઘણા વર્ષોથી સેવા આપું છું. અને આ માતાજીના થકી જ મારું જિંદગી આખી બદલાઈ ગઈ છે. અને એ નિમિત્તે અમારે અહીંયા જે માતાજીનું મંદિરનું જે નવનિર્માણ કર્યું છે તે બદલ 1, 2 ને 3 3 દિવસ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે જેની અંદર માતાજીના ફોટાને ત્યાં સ્થાપિત કરવામાં આવશે વિધિ વિધાનની રીતે. અને એ નિમિત્તે સચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં જ આજે માતાજીની શોભાયાત્રા છે જે આખા નગરની અંદર ફરી છે. અને એ જ માતાજીની શોભાયાત્રા આજે ફરી છે અને એ મંદિરે જઈને કાલે પછી એની પૂર્ણાહુતિ થશે સચંડી યજ્ઞની. તમે ઘણા સમયથી આ નિજ મંદિરમાં સેવા આપી રહ્યા છો, તો તેઓનું નામ શું છે? બુવાજી ને જે માતાજીના સેવક છે એમનું? એ જે ભુવાજી છે એ અમારા બાપુ છે. એમનું નામ છે ધર્મેશ કુમાર ગોવિંદ પ્રસાદ રાવલ. કેટલા સમયથી એ સેવા આપી રહ્યા છે આ લોકોના દુઃખ દર્દ દૂર કરવાની? એ છેલ્લા 7 થી 8 વર્ષથી લોકોની સેવા આપી રહ્યા છે નિસ્વાર્થ ભાવે. રવિવારે ત્યાં બેઠક કરે છે એમના માતાજીના મંદિરે, અને ત્યાં એ દર રવિવારે જે બી દુઃખી પબ્લિક આવે છે કે જેને કોઈ તકલીફ હોય કે કોઈ બી જાતનું, તો એમને માતાજીની દયાથી એમનું તકલીફનું સમાધાન કરે છે. કોઈ બી એવો કોઈ કિસ્સો હોય કે જે તમને યાદ હોય કે જેઓની આ માતાજીની અસીમ કૃપાથી દુઃખ દર્દ દૂર થયું, પીડા દૂર થઈ હોય એવું? કિસ્સા તો ઘણા બધા છે, પણ ઘણા બધા કિસ્સાની અંદર છે કે સંતાન પ્રાપ્તિ કે જેને ડૉક્ટરે બી ના પાડી દીધું કે તમારી જિંદગીમાં કોઈ સંતાન નહીં થાય, લેડીઝને કે જેન્ટ્સને એવી તકલીફ હોય કે જેનાથી નહીં થાય, તો માતાજીની દયાથી એમના ઘરે આજની તારીખમાં બી સંતાન છે જેને ગામ આખું વાંજિયા તરીકે કહેતું હતું. અને આજે બાપુની દયાથી, માતાજીની દયાથી એમને બી એમના ઘરે આજે સંતાન રમે છે. શું નામ છે, શું પરિચય છે, અને આજે ભવ્યથી ભવ્ય 3 દિવસના કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું છે વિશે શું કહેવા માંગો છો? મારું નામ ધર્મેશભાઈ બાપુ છે અને આ ભવ્ય સત્સંગીનું આયોજન કરવામાં આવ્યું છે. માઈ ભક્તો ગામથી માઈ ભક્તો અહીં આગળ આવે છે અને એમના દુઃખ દૂર થાય છે. અને પૂના છે, અમદાવાદ છે, વિરંગામ છે, મહેસાણા છે, કડી છે, ત્યાંથી બધા માઈ ભક્તો અહીં આગળ આવે છે. અને 3 દિવસના આ પ્રોગ્રામની અંદર માઈ ભક્તોના ઉમંગનો પાર નથી. અને એમને આમાં બોડિયાવાડી મા જોગણીના સાનિધ્યમાં આવી અને એ પણ સંતોષ અનુભવે છે. અને એમના વિશ્વાસ અને શ્રદ્ધાના પેલા ઉપર લોકો અહીં આગળ ઉમટે છે. અને
3 દિવસના પ્રોગ્રામમાં સચંડની અંદર માઈ ભક્તો બધા ઉમટ્યા છે અને બધા જ અહીં આગળ આવે છે અને એમનું અહીં સંતોષકારક એમને નિરાકરણ મળે છે અને એમનો અહીં આગળ વિશ્વાસ ઠેરાયેલો છે. આ પ્રેરણા ક્યાંથી મળી આપને? મા ભગવતી ના આશીર્વાદથી મને એક પ્રેરણા મળી અને મારા ફાધર ની જોડેથી પણ મને થોડી પ્રેરણા મળી અને એમને એક વસ્તુ કરી હતી કે ભાઈ લોકોના દુઃખ દૂર થાય એવી પરિસ્થિતિની અંદર આપણે કામ કરવું અને એના છેલ્લે હું આજે ચાલું છું અને વિના મૂલ્યે કોઈ પણ જોડે કંઈ પણ લીધા વગર એમના કામ કરવા અને એમનું જે નિરાકરણ હોય એ માટે હું જઉં છું. અમને આગળ આ મીડિયા ટીમને એવું પણ જાણવા મળ્યું આજે લોકમુખ્ય ચર્ચા મુજબ કે આગળ નિસંતાનને પણ સંતાન પ્રાપ્તિ થઈ છે. હા, નિસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે અને એવી બહેનો આવે છે અને એવાના પણ કામ થાય છે અને એમને પણ કોઈ પણ જાતનું મૂલ્ય લીધા વગર કોઈ પણ જાતના પૈસા લીધા વગર એમના કામ કરીએ છીએ અને મારા દાદા એ ડૉક્ટર હતા અને એમની જોડેથી મને થોડી પ્રેરણા મળી અને એ પ્રેરણાની અંદર હું દવા અને દુઆ બેની જોડે લઈ અને લોકોના કામ થાય છે અને એમને 15 વર્ષ 22 વર્ષના જે નિસંતાનો હોય એમના તો સંતાન થયેલા છે. છેલ્લો સવાલ, આપણે જ્યાં નવનિર્માણ મંદિરનું આયોજન કર્યું છે અને નવનિર્માણ મંદિરે જે સુંદર આકાર લીધો છે એમાં માતાજીને કયા બિરાજમાન કરવામાં આવશે? નવનિર્માણ મંદિરની અંદર માં ભગવતી જોગણી છે, મેલડી છે અને એક વીર મહારાજ છે અને એમના સાનિધ્ય અહીં આગળ છે અને એમની પ્રેરણાથી આ બધું કામ થઈ રહ્યું છે. આગામી સમયમાં માતાજીની અસીમ કૃપાથી આપનો શું વિચાર છે અને આપની શું વિચારસરણી છે? આગળના સમયની અંદર મારો એવી વિચારણા છે કે જે અંધશ્રદ્ધા છે અને એને શ્રદ્ધા તરફ વાળવું અને એની અંદર સાચી રાહ બતાવી અને સાચો ચીલો બતાવવો એ મારો એક પ્રેરણા છે અને એ તરફ લોકોને ઢાળવા. યુવાનોને કોઈ સંદેશ? યુવાનોને સંદેશ, ભાઈ બધાના તા ભગવતી હોય જ છે, ભગવાન નામનો શબ્દ હોય જ છે. ધર્મને માનશો તો એની અંદર તમે કોઈ આડા રસ્તે નહીં જાઓ અને સીધા જ રસ્તે જશો ને તમારી અંદર એ સંસ્કાર રહેશે. જો ધર્મ જ રહેશે તો સંસ્કાર રહેશે.